હેલો મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું નિબંધ, ચર્ચા પત્રલેખન. તો આજે આપણે 2047નું ભારત એના વિશે નિબંધ પત્ર પણ તેના વિશે છે અને ચર્ચાપત્ર પણ તે ટોપિક ઉપર જ છે. તો આપણે જોઈએ નિબંધ 2047નું ભારત, શૈક્ષણિક, આર્થિક અને તકનીકી ક્રાંતિ તરફ પ્રયાણ. જવાબ: પ્રસ્તાવના લખવાની નથી, એટલે પ્રસ્તાવના એવું ટાઇટલ આપવાનું નથી, ખાલી આ પ્રસ્તાવના લખી દેવાની છે કે ઉત્તિષ્ઠિત જાગ્રત પ્રાય વિરાનની બોધત, ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. ઈસવીસન 1947માં ભારત દેશ બ્રિટિશ ગુલામીમાંથી આઝાદ થયો હતો. ઈસવીસન 2047માં ભારત પોતાની આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે. 100 વર્ષ માટે શબ્દ શતાબ્દી મહોત્સવ એમ પણ વાપરી શકાય. આ માત્ર કોઈ કેલેન્ડરનું વર્ષ નથી, પરંતુ 140 કરોડ ભારતીયોના એક વિકસિત, આત્મનિર્ભર અને વિશ્વગુરુ ભારતના સ્વપ્નનો સંકલ્પકાળ છે. આઝાદીના આ અમૃતકાળમાં ભારત આજે શૈક્ષણિક ક્રાંતિ, આર્થિક સમૃદ્ધિ અને આધુનિક ટેકનોલોજીના બળે સમગ્ર વિશ્વમાં પોતાની ધાક જમાવી રહ્યું છે. શૈક્ષણિક ક્રાંતિ અને માનવ સંસાધન વિકાસ, આ ટાઇટલ આપી દેવાનું. પછી નીચે લખવાનું કે 2047ના ભારતનો મુખ્ય આધાર આપણું શૈક્ષણિક માળખું હશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ સાથે ભારતે પરંપરાગત ભૂખંડપટ્ટીમાંથી બહાર નીકળીને કૌશલ્ય આધારિત શિક્ષણ અને ગ્લોબલ નોલેજ હબ બનવા તરફ કદમ વધાર્યા છે. ગ્રાઉન્ડ લેવલ ક્રાંતિ, પ્રાથમિક શિક્ષણમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને એલએન જેવા પ્રયોગોથી પાયાનું શિક્ષણ મજબૂત બની રહ્યું છે. માતૃભાષામાં શિક્ષણ, જ્યારે બાળક પોતાની માતૃભાષામાં જ્ઞાન અને વિજ્ઞાન મેળવશે ત્યારે તેની મૌલિક વિચારશક્તિ ખીલશે. 2047નું ભારત વિશ્વની સૌથી મોટી અને સૌથી વધુ કુશળ યુવા તાકાત ધરાવતું રાષ્ટ્ર હશે. ડિજિટલ અને તકનીકી ક્રાંતિ, આજે ભારત સ્પેસ ટેકનોલોજીથી લઈને ડિજિટલ પેમેન્ટ્સમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. ઇસરો અને સ્પેસ રિસર્ચ, ચંદ્રયાન, આદિત્ય L1 અને ગગનયાન જેવા મિશન બાદ 2047 સુધીમાં ભારત પાસે સ્પેસ સ્ટેશન અને મંગળ પર માનવ વસવાટ માટેની ક્ષમતા હશે. એઆઈ અને આધુનિક વર્ગખંડો, શિક્ષણ, કૃષિ, આરોગ્ય ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને ગ્રીન એનર્જીનો વ્યાપક ઉપયોગ 2047ના ભારતની ઓળખ બનશે. આર્થિક સમૃદ્ધિ અને વિકસિત ભારત, વર્તમાન સમયમાં ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને 2047 સુધીમાં $30 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનીને વિશ્વની ટોચની અર્થવ્યવસ્થામાં સ્થાન મેળવશે. મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા ભારતીય યુવાનો નોકરી શોધનારા નહીં પણ નોકરી આપનારા બની રહ્યા છે. ઉપસંહાર, નિબંધનો ઉપસંહાર એવું ટાઇટલ આપવાનું નથી, પરંતુ આ ઉપસંહારમાં આ લખવાનું છે કે 2047નું ભારત એ માત્ર ભૌતિક અને આર્થિક સમૃદ્ધિનું પ્રતીક નહીં હોય, પરંતુ એ પ્રાચીન મૂલ્યો, પર્યાવરણ જતન અને આધુનિક વિજ્ઞાનનો એક સુંદર સમન્વય હશે. આ સ્વપ્નને સાકાર કરવાની સૌથી મોટી જવાબદારી આજના શિક્ષકો અને યુવાધન પર છે. શિક્ષકની યોગ્ય સજ્જતા, વિદ્યાર્થીઓનું સમર્પણ જ ભારતને વિશ્વગુરુના આસન પર પુનઃ વિરાજમાન કરશે. ચલો, આપણો નિબંધ પતી ગયો અને હવે ચાલુ થાય છે સંક્ષેપીકરણ. એનો મૂળ ફકરો: માનવ જીવનમાં વાંચન અને મનન એ મગજના ખોરાક સમાન છે. જે રીતે શરીરને સ્વચ્છ રાખવા માટે પૌષ્ટિક આહારની જરૂર પડી છે, તે જ રીતે મનને ઉત્કૃષ્ટ અને વિચારશીલ રાખવા માટે સારા પુસ્તકોનું વાંચન અનિવાર્ય છે. સાંપ્રત ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના અતિરેકે યુવા પેઢી પાસેથી વાંચનનો રસ છીનવી લીધો છે. લોકો સ્ક્રીન પર માત્ર ટૂંકી અને આભાસી માહિતી મેળવે છે, પરંતુ તેનાથી ઊંડાણપૂર્વકનું જ્ઞાન
કે વૈચારિક પરિપક્વતા મળતી નથી. ઉત્તમ સાહિત્યનું વાંચન મનુષ્યમાં સંવેદનશીલતા, કલ્પના શક્તિ અને શબ્દ ભંડોળનો વિકાસ કરે છે. પુસ્તકો એ મનુષ્યના એવા નિસ્વાર્થ મિત્રો છે જે આપણને મુશ્કેલ સમયમાં સાચું માર્ગદર્શન આપે છે. આથી 2047ના સક્ષમ ભારત માટે શાળાઓમાં બાળકોને નાનપણથી જ પુસ્તકાલયનો ઉપયોગ કરવાની અને વાંચનની ટેવ પાડવી એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. આ ફકરાનું 1/7 જેટલું સંક્ષેપીકરણ કરવાનું છે, જેનું શીર્ષક આપી છે કે પુસ્તક વાંચનનું મહત્વ, મગજનો સાચો ખોરાક. હવે સંક્ષેપીકરણ જોઈએ કે જેમ શરીર માટે પૌષ્ટિક આહાર જરૂરી છે તેમ મનના વિકાસ માટે પુસ્તક વાંચન અનિવાર્ય છે. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના કારણે વાંચન સંસ્કૃતિ ઘટી રહી છે, જેનાથી ઊંડાણપૂર્વકના જ્ઞાન અને વૈચારિક પરિપક્વતા પર અસર પડે છે. પુસ્તકો મનુષ્યના કલ્પના શક્તિ, સંવેદના અને જ્ઞાન વધારનારા સાચા મિત્રો છે. આથી શાળાઓમાં બાળકોમાં નાનપણથી પુસ્તક વાંચનની ટેવ કેળવવી જોઈએ. આ હતો સંક્ષેપીકરણ. હવે ત્રીજો ટોપિક છે કે ચર્ચાપત્ર 2047નું ભારત. તેના વિશે ચર્ચાપત્ર લખવાનું છે. તો જુઓ, વિષય 2047નું ભારત ના નિર્માણમાં યુવાધનની ભૂમિકા અને શાળાઓમાં કૌશલ્યવર્ધક શિક્ષણની તાતી જરૂરિયાત અંગે તંત્રીને ચર્ચાપત્ર લખો. તો આપણે જમણી સાઈડ લખવાનું છે કે અબક પરીક્ષા હોલ અને તારીખ, અથવા તો અબક પછી સરનામું 1, સરનામું પંક્તિ 2, શહેર અને તારીખ, અને પછી પ્રતિ તંત્રીશ્રી, ગુજરાત સમાચાર દૈનિક અને શહેર. પછી વિષય લખવાનો છે કે 2047નું ભારત અને યુવાધનના ઘડતર અંગે. જો આ જે 2 લાઈન છે જે આપણે તંત્રીને મોકલવાની છે તેના વિશે મેં મારી રીતે બનાવેલું છે કે આદરણીય સાહેબ શ્રી, સવિને જણાવવાનું કે આપના લોકપ્રિય ગુજરાત સમાચાર દૈનિકની વિચાર મંચ કોલમમાં ઉપરોક્ત વિષય અંગે મારું આ ચર્ચાપત્ર પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. એટલે ટૂંકમાં આપણને યાદ પણ રહે અને સારી રીતે લખી પણ શકાય. ચર્ચાપત્રનું લખાણ એટલે કે ટાઇટલ આપવાનું છે કે વિકસિત ભારત @2047. આ રીતે ટાઇટલ આપીને અને શાળાઓમાં કૌશલ્યવર્ધક શિક્ષણ અને સમયની તાતી માંગ, આ શીર્ષક આપીને નીચે ચર્ચાપત્ર શરૂઆત કરવાની છે કે સાંપ્રત સમયમાં આપણો દેશ વિકસિત ભારત 2047નો વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરી રહ્યો છે. ત્યારે આ સ્વપ્નને સાકાર કરવાનો મુખ્ય આધાર આપણી યુવા પેઢી છે. જો કે વર્તમાન સમયમાં શાળાઓમાં માત્ર પુસ્તકીય જ્ઞાન અને ગુણપત્રકની ગોખણપટ્ટી પર વધુ ભાર મૂકવામાં આવે છે, જેનાથી બાળકો વ્યવહારિક કૌશલ્યોથી વંચિત રહે છે. 2047ના સક્ષમ ભારત માટે શાળાઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે ક્રિટિકલ થિંકિંગ, કોડિંગ, વોકેશનલ ટ્રેનિંગ અને લીડરશિપ ક્વોલિટી શીખવવી અનિવાર્ય છે. શિક્ષકો અને શિક્ષણ તંત્રે મળીને એવું વાતાવરણ ઊભું કરવું પડશે જ્યાં બાળક માત્ર નોકરી શોધનાર નહીં પણ રાષ્ટ્ર નિર્માણનો સક્રિય ભાગીદાર બનશે. આશા છે કે આપણા અખબારના માધ્યમથી યોગ્ય જાગૃતિ આવશે. આભાર સહ. પછી જમણી બાજુ લખવાનું આપનો વિશ્વાસુ અબક અને ડાબી બાજુ લખવાનું બિડાણ ચર્ચાપત્રની નકલ અથવા તો ચર્ચાપત્ર. હવે 4 નંબરમાં આવે છે પત્ર લેખન. તેનો વિષય છે કે શાળામાં વિકસિત ભારત 2047 મારી કલ્પનાનું ભારત વિષય પર જિલ્લા કક્ષાના વક્તૃત્વ અને નિબંધ પ્રદર્શન માટે પ્રોજેક્ટ ગ્રાન્ટ ફાળવવા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડીઈઓને અરજીપત્ર લખો. જમણી બાજુ લખવાનું છે કે આચાર્ય શ્રી, શાળાનું નામ, શહેર. જુઓ, આચાર્ય શ્રી લખી અને શાળાનું નામ નથી લખવાનું. શાળાનું નામ પણ એમાં ક ખ ગ માધ્યમિક શાળા કે એવું કંઈ લખી દેવાનું. પછી શહેર
શહેરમાં પણ શહેર એકલું લખે, પાટણ ના લખીએ તો ચાલે, શહેર લખી દેવાનું, પછી તારીખ. અને ડાબી બાજુ પ્રતિ માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, પછી અલ્પવિરામ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અલ્પવિરામ, અને પાટણ નહીં લખવાનું પરંતુ શહેર લખવાનું. વિષય વિકસિત ભારત 2047 અંતર્ગત જિલ્લા કક્ષાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને પ્રદર્શન યોજવા બાબત. માનનીય સાહેબશ્રી, સવિને જણાવવાનું કે અમારી શાળા સરસ્વતી ઉચ્ચતર માધ્યમિક શાળા, એની જગ્યાએ લખવાનું કે ગ માધ્યમિક શાળા શહેર ખાતે શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, વૈચારિક સજ્જતા અને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ કેળવવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. આગામી માસમાં અમારી શાળા દ્વારા શહેર જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે 2047નું ભારત મારા સપનાનું ભારત વિષય પર એક વિશિષ્ટ જિલ્લા કક્ષાએ શૈક્ષણિક મહોત્સવ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, ડિજિટલ પોસ્ટર પ્રેઝન્ટેશન અને STEM પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે. આ વિશાળ શૈક્ષણિક આયોજનના સફળ સંચાલન વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો અને શૈક્ષણિક કીટ વિતરણ કરવા માટે સરકારશ્રીની રાષ્ટ્રીય જાગૃતિ યોજના હેઠળ વિશેષ પ્રોજેક્ટ ગ્રાન્ટ મંજૂર કરવા નમ્ર વિનંતી છે. વિદ્યાર્થીઓમાં 2047ના ભારત માટે વૈચારિક ક્રાંતિ લાવવાના આ પ્રયાસને ધ્યાનમાં રાખીને આપશ્રીની કચેરી તરફથી સત્વરે હકારાત્મક નિર્ણય લેવાશે તેવી આશા છે. આભાર. જમણી બાજુ લખવાનું આપનો સેવક આચાર્યશ્રી અને સહી અને શાળા, અને બિડાણમાં લખવાનું છે કે બિડાણ શૈક્ષણિક મહોત્સવની રૂપરેખા અંદાજિત બજેટ પત્રક. આપણે પત્ર લેખન, ચર્ચાપત્ર લેખન અને સંક્ષેપીકરણ નિબંધ એક જ ટોપિક ઉપર આપણે 4 જોઈ લીધો છે. અને આ મોસ્ટ IMP જેવું છે કે કારણ કે એક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, મારા સપનાનું ભારત 2047, આ બધા પૂછાઈ શકે તેવા નિબંધ અને ચર્ચાપત્ર છે. તો તમારે પણ જો આવા નિબંધ જોઈતા હોય તો કોમેન્ટમાં જરૂર તેનું નામ લખીને, ટાઇટલનું નામ લખીને મોકલજો. હું જરૂર આવા નિબંધો બીજા પણ તમારા માટે લાવીશ. ઓકે, થેન્ક યુ.